કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? અને બંને સાઈડના જેકપોટ ટ્રેડ મળ્યા આપણે. જેકપોટ કહીએ ને આપણે કે ભાઈ ફૂલ જેકપોટ. અને જો આજે પણ લોસ કર્યો હોય તો તમારી સાયકોલોજી ચેન્જ કરવાની જરૂર ખરી. શું કરવાની? ચેન્જ. બરાબર, આ વસ્તુ ખરું. એનું કારણ છે ભાઈ કે માર્કેટની અંદર છે ને આજે 200 પોઈન્ટ પ્લસનું ગેપ ડાઉન હતું. કેટલું? તો આપણે ટેલિગ્રામની અંદર લેટેસ્ટ ચાર્ટ 24,700નો સી અને 24,700નો પી આ બંને શેર કરી આપ્યા હતા. શું કામ? કેમ કે પહેલાં જે પ્રીમિયમ હતા એનાલિસિસના એ અનબેલેન્સ હતા. બરાબર, કેમ કે 200 પોઈન્ટ ગેપ ડાઉન થાય ત્યારે તમારી એક બાજુનું પ્રીમિયમ ટોપ ઉપર હોય ને બીજી બાજુનું પ્રીમિયમ સાવ ડાઉન હોય તો એની અંદર આપણે સારો એવો પ્રોફિટ કરી શકીએ નહીં. તો જે મિત્રો ટેલિગ્રામમાં છે એ મિત્રોએ ખરેખર એનો લાભ લીધો હશે અને બ્લાસ્ટ મૂવમેન્ટ લીધી હશે. અને જે મિત્રો ટેલિગ્રામની અંદર નથી અને એ મિત્રોને ટેલિગ્રામમાં જોઈન થવું છે તો કોમેન્ટ બોક્સની અંદર ટેલિગ્રામની લિંક પોસ્ટ કરી દઈશ, જેનામાંથી ક્લિક કરી અને જોઈન થઈ જવું. જે મિત્રો નથી એના માટે. બરાબર, આ જ વિડીયોના કોમેન્ટ બોક્સમાં લિંક આપી દઈશ. બરાબર, હવે માર્કેટની અંદર એક વસ્તુ તો ક્લિયર હતી કે આપણો એક નિયમ છે કે ભાઈ માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અથવા તો ગઈકાલના ક્લોઝિંગથી નીચે ઓપન થાય ત્યાંથી ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનો હાઈ અને લો માર્ક કરી લેવાનો, અને જો હાઈ બ્રેક થાય ને એટલે ક્લોઝિંગ આવે. તો અહીંયા સુધી તો આપણે કન્ફર્મ હતા ભાઈ. બરાબર, તો અહીંયાથી ક્યાં સુધી ગયું? હાઈ સુધી. આ જે ગયું છે એ ફૂલ ટ્રેપિંગ હતું. જો અહીંયા કોઈ ફસાણા હશે ટોપ ઉપર, અને મારા મત મુજબ તો તમારી એન્ટ્રી અહીંયાથી થઈ ગઈ હોય તો ઠીક છે, બાકી અહીંયાથી પણ એન્ટ્રી નથી થતી. ટોપ ઉપર ક્યારેય કોલમાં એન્ટ્રી થતી નથી ભાઈ. પ્રીમિયમ ઉપર જોશું આપણે. બરાબર, અહીંયા તમને કાયદેસર અહીંયા ડાઉન ટ્રેન્ડનો આપતા પહેલાં પણ ડબલ ટોપ બનાવ્યા છે. આ મેં ઘણી વખત સમજાવ્યું છે તમને આ બધી વસ્તુ. જ્યારે પણ આવું થાય છે ત્યારે હું રિવિઝનમાં સમજાવું કે આ ડબલ ટોપનું બ્રેકડાઉન, એનું રિટેસ્ટ અને આ ડાઉન. બરાબર, તો હવે આનાથી મોટા કન્ફર્મેશન કોઈ હોય નહીં. બરાબર, જોઈ લઈએ આપણે સવારે જે ચાર્ટ શેર કર્યા હતા એ પ્રીમિયમ. હવે જ્યારે મેં તમને ચાર્ટ શેર કર્યો ને કોલનો, ત્યારે માર્કેટ હાલતું હતું આ એરિયામાં. બરાબર ને? કોમેન્ટમાં જણાવજો જરા મને. બરાબર, આ એરિયામાં. ત્યારે મેં તમને આ લેવલ આપ્યું નહોતું, કેમ કે બેઝ બન્યો નહોતો. એટલે મેં ડાઉન માટે કોઈ એરિયા તમને ડ્રો કરીને જ નહોતો આપ્યો કે આની ઉપર જ આમાં કંઈક છે. કોની ઉપર? તો કે 72ની ઉપર. 72ની નીચે જ્યાં સુધી આ પ્રીમિયમ છે ત્યાં સુધી આની અંદર કાંઈ લઈ લેવાનું છે નહીં. અને જેવું અહીંયા 72ની ઉપર એક બુલિશ કેન્ડલથી બ્રેક કર્યું, નાનું એવું રિટેસ્ટ કર્યું, અને ફરી આ કેન્ડલે ક્લોઝ કર્યું ને ભાઈ, એટલે સીધો પેલો ટાર્ગેટ 72થી 125. ફરી પાછું આ જ એરિયાને રિટેસ્ટ માર્યું. જો દેખાય છે? તો અહીંયા પણ આ નાના એવા સ્ટોપ લોસથી આને પકડી શકાતું હતું. અને અહીંયાથી પકડ્યા પછી આપણું નેક્સ્ટ ટાર્ગેટ આ હોય, આ નહીં. કેમ કે આ પ્રાઇઝ એક્શન છે. બરાબર, ભલે આ તમે લવ કે ન લવ એ મને ખબર નથી, પણ 72 અથવા 75ની આજુબાજુથી બાય કર્યા પછી આને 188 જ એક્ઝિટ કરવાનો હોય. બરાબર,
એટલે એક ટ્રેડ તમારા હાથમાં પરફેક્ટ આ હતો અને બીજો આ હતો. જે ટ્રેડ કાયદેસર રીતે લઈ શકાય ને એ જ હું કહું છું, જે પ્રમાણે હું તમને નોલેજ આપું છું એ પ્રમાણે. આ ટ્રેડનું હું તમને કહેતો નથી, બરાબર, અને મેં પણ લીધો નથી, બરાબર. આ પ્રીમિયમ અહીંયા બાય થાય નહીં, બહુ મોંઘું છે, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લઈએ આપણે કે ભાઈ આની અંદર જે આ ડાઉન ટ્રેન્ડ આવ્યો છે, બરાબર, દેખાય છે આ, તો એ પણ તમને ક્લિયર કહીને આવ્યો છે. અહીંયા ડબલ ટોપ, આ ફર્સ્ટ ટોપ, આ સેકન્ડ ટોપ, કોલના પ્રીમિયમની વાત કરું છું આ, બરાબર. હવે આ જ વસ્તુને સેમ ઉથમું કરીને જોઈ લ્યો એટલે ખ્યાલ પડી જશે કે એનો ટાર્ગેટ આ આવે. સમજાય એ વાત? હવે પુટનો પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ કે ભાઈ એમાં શું થયું છે. તો આ પ્રીમિયમ તો 24,700 વાળું પુટનો પ્રીમિયમ છે. આની અંદર જ્યારે મેં આ ચાર્ટ શેર કર્યો પુટના પ્રીમિયમનો, બરાબર, ત્યારે આ પ્રીમિયમ ક્યાંક આ એરિયામાં હતું. તો આ ઉપર કેન્ડલ ક્લોઝ કરે છે ભાઈ, આની અંદર બાય બને ના બને. શું કામ? 11 રૂપિયાવાળું પ્રીમિયમ ક્યાં જાય છે? 70 અથવા 80ની આજુબાજુ, બરાબર. તો આ પ્રીમિયમ ટોપ ઉપર બાય બને નહીં, 7 ગણું મોંઘું છે, બરાબર. હવે તમારે એક નજર નાખવી હોય કે ભાઈ પુટમાં સાહેબ ક્યાં મોમેન્ટ મળી છે, તો પુટના પ્રીમિયમની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી જે એટીએમ પ્રાઇઝમાં હતા અથવા તો ઇન ધ મનીમાં હતા. એ પ્રીમિયમની વાત કરું છું, રનિંગ પ્રીમિયમની વાત કરતો નથી, બરાબર. તો આપણે જોઈએ લાસ્ટમાં જે ક્લોઝ થયું છે પ્રીમિયમ 850 નો પી, બરાબર. તો આ પી 850 નો પી 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર એને ચેક કરો ને ભાઈ, તો જેકપોટ સેટઅપ હતું. જોઈએ, પણ જો કે આ ગઈ એક્સપાયરીના આવશે. જુલાઈ 1 મિનિટ મિત્રો, 850 નો પી. હવે નજર નાખજો મિત્રો કેટલો બ્લાસ્ટ થયો છે. આ પ્રીમિયમનું એક બોટમ અહીંયા હતું. જે મિત્રો એને આ ટ્રેડ નથી હાથમાં આવ્યો ને એની પાછળનું રીઝન કહું છું. એક બોટમ અહીંયા હતું લગભગ 4 રૂપિયા સમથિંગ. બીજું બોટમ અહીંયા બનાવ્યું છે આ એરિયામાં. ધારો કે અહીંયાથી આ પહેલી વાર જતો રહ્યો આપણા માટે કોઈ કામનો નથી. ભવિષ્યમાં પણ યાદ રાખજો, આ પ્રથમ વખતે ઉપર ગયો, નીચે આવ્યો, તો હવે આ લો છે ને એ આપણો એસએલ છે ને, એસએલથી 2-3 પોઈન્ટ દૂર રહે તો અહીંયાથી આપણી એન્ટ્રી બને, બરાબર. અને અહીંયાથી ફરી ઉપર ગયો અહીંયા સુધી, બરાબર. આનો ટાર્ગેટ કયો હોઈ શકે? તો કે આ, બરાબર. ફરી નીચે આવ્યો તો અહીંયા આની અંદર એન્ટ્રી બનતી હતી ભાઈ આ એરિયામાં. અને અહીંયાથી 2 જ કેન્ડલમાં લગભગ 5 રૂપિયાવાળું પ્રીમિયમ હાઈ મારે છે 100, બરાબર. તો આને કહેવાય જેકપોટ. પણ આ જેકપોટ કેટલા મિત્રો પકડી શક્યા છે મને કોમેન્ટ કરીને ખાસ જણાવજો, બરાબર. હવે જોઈ લ્યો ભાઈ કે આવતીકાલે શું થઈ શકે. ના, સેન્સેક્સના 2 પ્રીમિયમ જોવાના બાકી છે. કોલનું જોઈ લ્યો, પુટનું તો સેમ જ છે, બરાબર. હવે આની અંદર પણ 210ની ઉપર જ્યારે પ્રીમિયમ ગયું, બરાબર, 210ની ઉપર જ્યારે પણ પ્રીમિયમ નીકળ્યું અને ફરી અહીંયા રિટેસ્ટ માર્યો તો આ લો તમારો એસએલ હતો ને આ ફર્સ્ટ ટાર્ગેટ હતો ને સેકન્ડ ટાર્ગેટ આ ટ્રેન્ડ લાઇનની નિયર બાય. પણ હું એમ કહું છું કે જ્યાં સુધી અહીંયા સુધી ટાર્ગેટ લઉં ને તો એ 192થી 384 સુધી તો છે જ, બરાબર. પણ આપણે સેન્સેક્સમાં બહુ રસ છે
નહીં. અને આજથી આપણે સેન્સેક્સનું એનાલિસિસ પણ બંધ કરીએ છીએ, માત્ર નિફ્ટી ઉપર ફોકસ કરશું. સેન્સેક્સના પ્રીમિયમના એનાલિસિસ કરશું પણ એ શોર્ટ વિડીયોની અંદર, બરાબર. આપણે જે ડેઇલીના 2 શોર્ટ વિડીયો અપલોડ કરતા હતા આ ફૂલ એનાલિસિસ વિડીયોની સાથે, બરાબર. માત્ર લેવલ, બીજું કાંઈ નહીં, કોઈ ચર્ચા નહીં, કોઈ લોજિક નહીં, કશું નહીં, નહીં રિવિઝન, ઓનલી લેવલ. પણ એ જો કોઈ મિત્રોને સેન્સેક્સમાં કામ કરવું હોય તો શોર્ટ વિડીયો એના હું બનાવી આપીશ, બરાબર. હવે જોવાનું છે આપણે કે આવતીકાલે શું થઈ શકે. હવે જો ભાઈ, હું પર્સનલ એવું ઈચ્છું હું કે માર્કેટ મને આ એરિયામાં મળે. કયા એરિયામાં? તો કે ભાઈ અહીંયા, બરાબર. આ એરિયાની અંદર મળે ને તો આની અંદર એક અહીંયા સુધીનો ટાર્ગેટ તો છે જ. ક્યાં સુધીનો? તો કે ભાઈ આ 24,925નું લેવલ છે ને ત્યાં સુધીનો, બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ મોર્નિંગમાં તમને આ એરિયામાં મળે તો અહીંયાથી એને એક વખત, મારી પર્સનલ ઈચ્છા એવી છે કે અહીંયા આવે, બરાબર. અહીંયા ઓપન જ થઈ જાય તો વેલ એન્ડ ગુડ. તો અહીંયાથી એક બ્લાસ્ટ મુવમેન્ટ અપસાઇડની જોવા મળી શકે. આટલું મારો પર્સનલ વ્યૂ. બાકી ક્લિયર વસ્તુ છે કે માર્કેટ 24,765 છે. અપસાઇડ માટેનું લેવલ છે 24,795. આની ઉપર નીકળે તો ફર્સ્ટ લેવલ 24,900 અને 925 સુધીના ટાર્ગેટ મળી શકે. આ પહેલો ટાર્ગેટ. ઉપર જાય તો 25,012 અને 25,092 આવી શકે, બરાબર. તો આ વાત થઈ અપસાઇડની. ડાઉન સાઇડ માટે 24,706. જો આની નીચે જાય, સાથે આ ટ્રેન્ડ લાઇનનો બ્રેકડાઉન થાય, બરાબર. આની નીચે જાય, સાથે ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન થાય અને રિટેસ્ટ મારે તો અહીંયાથી સેલ કરી શકાય. અને ફર્સ્ટ ટાર્ગેટ રહે 24,599, મતલબ કે 24,600, બરાબર. અને આની નીચે જાય તો 24,495. આ 2 લેવલ જોવા મળી શકે. ફર્સ્ટ 24,600 સુધી તો કન્ફર્મ જઈ શકે. પણ શોર્ટ માટેનું આ એરિયામાંથી વિચારી શકાય, ટોપ ઉપરથી પણ, બરાબર. આ એરિયામાં ધારી લ્યો કે ઓપન થઈ ગયું તો અહીંયાથી એક નેગેટિવ કેન્ડલ બને તો આપણી પાસે બલિદાન દેવા માટે જગ્યા વધે. કેમ કે અહીંયાથી તમે બાય કરેલું હોય અને આ લેવલને બ્રેક કરી દે તો અહીંયા સુધીના ટાર્ગેટ મળે. ધારી લ્યો કે બોટમેથી તમે આને બાય કરેલું હોય અને આ લેવલને બ્રેક કરી દે તો આ જેકપોટ મળે તમને, બરાબર. પણ ડીપથી બાય કરશો તો, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમ છે 24,900નો સી, બરાબર. આમાં શું થઈ શકે તો કે ભાઈ આની અંદર એક બેસ્ટ એન્ટ્રી છે 77ની આજુબાજુ. ક્યાં? 77, યા તો 123ની ઉપર. આ 2 જગ્યાએ એન્ટ્રી કરી શકાય. સેફ ટ્રેડરે મારા મત મુજબ 77ને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને 123ને બ્રેક કરી દે તો 169 અને 214 સુધીના ટાર્ગેટ મળી શકે. 200 સુધી તો કન્ફર્મ, બરાબર. ક્યાંથી? અહીંયાથી એન્ટ્રી થઈ હોય આ એરિયામાં ક્યાંક મળે અને અહીંથી એન્ટ્રી થાય અને જો આ બ્રેક કરે તો આ 2 જેકપોટ સેટઅપ મળી શકે અને 214 ઉપર જશે તો 266 સુધી જઈ શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને ડીપ આવશે તો એ 95એ હોલ્ડ કરવાનો પ્રયત્ન કરી શકે. અને જો અહીંયાથી એન્ટ્રી થાય અને આ લેવલ બ્રેક થાય 123 તો આ 170
214 અને 266 આવે તો એમાં કોઈ નવાઈની વાત છે નહીં. અને 314 પણ આવી શકે જો વન વેમાં જાય તો. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો. બીજું પ્રીમિયમ છે પુટનું. પુટનું પ્રીમિયમનું નામ છે ભાઈ 24,750. આમાં શું થઈ શકે? જો આમાં થવા માટે એક બેસ્ટ એન્ટ્રી છે 78. આ એક સપોર્ટ છે અને આની નીચે એક બેઝ છે 40 રૂપિયા. સારામાં સારી એન્ટ્રી 40 છે અને જો અહીંયા હોલ્ડ કરતું દેખાઈશ ક્યાં 78 તો એક ઓપોર્ચ્યુનિટી મળી શકે. ક્યાં સુધી? તો કે 165 સુધી. બરાબર, 78થી ઉપર નીકળે ને 108ને બ્રેક કરી દે તો 165 સુધી બલિદાન આપી શકાય. બરાબર, ધારી લ્યો કે આ 40ની આજુબાજુ મળી જાય તો 78નો ફર્સ્ટ ટાર્ગેટ, અને જો એનાથી ઉપર જશે તો 108 સુધી જઈ શકે. બરાબર, અને સાવ વધારેમાં વધારે જશે તો 131 સુધી પણ જઈ શકે. બરાબર, પણ પકડવાનો ક્યાંથી છે? 40 મળે તો, યા તો 78 સપોર્ટ લે તો. બરાબર, બાકી ટોપ ઉપર આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો અહીંયાથી બાય કરવા માટે દોડતા નહીં, ભૂલથી પણ નહીં. બાકી ડીમેટ એકાઉન્ટ ખાલી કરી દેશે, યાદ રાખજો. બરાબર, તો આટલું મગજમાં ક્લીન રાખજો. હવે નિફ્ટીનો કોલ અને પુટની આપણે ચર્ચા કરી લીધી. સેન્સેક્સના કોલ અને પુટના પ્રીમિયમ માટે યુટ્યુબની અંદર શોર્ટ વિડીયો જે છે, બરાબર, એની એકવાર મુલાકાતે લેજો. બરાબર, અને બધા શોર્ટમાં બને ત્યાં સુધી લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સેન્સેક્સના 2 શોર્ટ એટલે કે કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ, અને નિફ્ટીના 2 શોર્ટ, એક કોલનું એક પુટનું. આ બંને 4 પ્રીમિયમના શોર્ટ વિડીયો થોડી જ વારમાં અપલોડ કરીશ. બરાબર, તો જે મિત્રોને સેન્સેક્સના જોવા હોય તે એમાંથી જોઈ શકશે. બરાબર, તો આજે શું કર્યું છે જરા કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે ભાઈ આજના માર્કેટની અંદર તમે પ્રોફિટ કર્યો છે કે લોસ કર્યો છે. અને હજી તમારી સાયકોલોજી ડેવલપ કરવા માટે મારે કઈ રીતનું નોલેજ આપવું પડશે એનો પણ ખ્યાલ આવે. બરાબર, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.